નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શિવાની। નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસા ગુલબાણી નગર સોસાયટીમાં વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ। સોસાયટીના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ભારત દેશમાં શાસ્ત્રો અનુસાર કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે। દર વર્ષે ગણેશ ચતુર્થીના નિમિત્તે ઠેર ઠેર ગણેશ ચતુર્થીના ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। વૈદિક કેલેન્ડર મુજબ ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિના શુક્લ પક્ષ ચતુર્દશી તિથિએ થયો હતો। આ દિવસે ભગવાન ગણેશ ઘણા લોકોના ઘરમાં વાસ કરે છે અને આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે। એવું માનવામાં આવે છે કે જે પણ ભક્તો આ 10 દિવસ સુધી ભગવાન ગણેશના સાચા મનથી પૂજા કરે છે, ભગવાન ગણેશ તેમના તમામ વિઘ્નો મુક્ત કરે છે। રાપર સહિત વાગડ વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આજે ગણેશ ચતુર્થી એટલે કે ગણપતિ મહોત્સવ અંતર્ગત વાગડ વિસ્તારના રાપર સહિત વાગડ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેના બેંક ચોક ખાતે ફ્રેન્ડ ગ્રુપ આયોજિત માલી ચોક ખાતે રાપર મેઘવાળા સમાજ, અયોધ્યાપુરી ખાતે અયોધ્યાપુરી યુવક મંડળ આયોજિત રાપર પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર આયોજિત માલી સમાજવાડી ખાતે માલી સમાજ આયોજિત ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તથા પૂજા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદના ઓડ શહેરમાં ઉપાસના નગરમાં ગણેશ મહોત્સવની ઉજવણી। આણંદના ઓડ શહેરમાં ઉપાસના નગર ઇન્દિરાનગરની ગણેશ મંડળ યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવનું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દાતા શ્રી સુરેશભાઈ મોતીભાઈ પટેલનો વધારે ફાળો છે। આજે તારીખ 19ના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં વિદ્વાન બ્રાહ્મણ મહારાજના હસ્તે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી। સિદ્ધપુરમાં ગણેશજી મૂર્તિનું મહોલ્લા પોળ અને સોસાયટીમાં સ્થાપના કરવામાં આવી છે। સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા 108 દીવાની મહાઆરતી કરાઈ હતી। સિદ્ધપુર શહેરમાં ગણેશ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે શહેરમાં પોતાના ઘરે રિક્ષા, ગાડી, બાઇક પર વાજતે ગાજતે લઈ જઈને સ્થાપના કરવામાં આવી હતી। વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ અબીલ ગુલાલ ઉડાડીને ગણેશજીની મૂર્તિને સોસાયટી મહોલ્લા પોળ કોમ્પ્લેક્સ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। સતત 9મા વર્ષે આ ગણપતિ દાદાની 8 ફૂટની મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવે છે, જે ભાદરવા સુદ ચોથથી 5 દિવસના ગણપતિ અહીંયા અમે સ્થાપિત કરીએ છીએ। સિદ્ધેશ્વરી માતાજીની અને મહાદેવજીની કૃપાથી આ મંડળનો અને આખાએ ગામના લોકોનો એટલો સારો અહીંયા સાથ સહકાર મળે છે। અહીંયા મોટા મોટા કલાકારો સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં દરરોજ રાત્રે કંઈક ને કંઈક અલગ અલગ પ્રોગ્રામો હોય છે। મોટા મોટા કલાકારો અહીંયા નિરંજન પંડ્યા જેવા મોટા કલાકારો અહીંયા હાજરી આપે છે। ગણપતિ દાદાની કૃપાથી દર વર્ષે છેલ્લા દિવસે ગણેશ યાગ અને એ પછી ગણપતિ દાદાનું સરસ્વતી નદીની અંદર જળ વિસર્જન કરીએ છીએ। ખૂબ ઉત્સાહથી સિદ્ધેશ્વરી મંડળના યુવક મંડળના ભક્તો યુવાનો દ્વારા આ કાર્યક્રમ સતત 9 વર્ષથી કરવામાં આવે છે અને એની કૃપા આપણે ગણેશજીનું મહાત્મ્ય જાણીએ છીએ કે ગણપતિ દાદા એ વિઘ્નોને હરવાવાળા દેવ છે, એટલે અહીંયા આખાએ ગામનું, આખાએ ગુજરાતનું, આખાએ રાજ્યનું, આખાએ રાષ્ટ્રનું કલ્યાણ થાય એવા એક શુભ ભાવથી ભગવાન ગણપતિ દાદાની સ્થાપના થાય છે। બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય। ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા। મુખ્યમંત્રી શ્રી વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપનામાં જઈને ભગવાન શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી।
ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પોતાના વિધાનસભા મત ક્ષેત્રે ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશ ઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવ સહભાગી થયા હતા. ધાંગધ્રાના પુનિતનગરમાં છેલ્લા 5 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક બાજુ વરસાદ અને બીજી બાજુ ગણેશ ઉત્સવ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ધાંગધ્રા શહેર વિસ્તારમાં ઉજવતા ગણેશ પંડાલોમાં પુનિતનગર સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી દાદાની સ્થાપના કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન ભલભદ્રસિંહ જેઠુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. 9 દિવસ સુધી આરતી, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અહીંયા અમે પુનિતનગરમાં 5 વર્ષથી રહીએ છીએ. 5 વર્ષથી અહીંયા ધામધૂમપૂર્વક ગણપતિનો ઉત્સવ થાય છે અને હળીમળીને અમે ગણપતિ ઉત્સવ કરીએ છીએ. એમાં અમારા બધા ભાઈઓનો સાથ સહકાર છે, બહેનો પણ હોય છે, બાળકો પણ હોય છે. અમારી સોસાયટીમાં હળીમળીને 5 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. અન્યથા જ્યારે પણ વિસર્જન કરવાનું આવે છે ત્યારે અમે ધામધૂમપૂર્વક મહાપ્રસાદનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ. ભાદરવા સુદ ચતુર્થી, ગણેશ ચતુર્થી તો ગજાનંદ ગણપતિ નિમિત્તે ગજાનંદ યોગ મંડળ દ્વારા ચાલુ વરસાદે ગણપતિ બાપા નગર ચર્યાએ નીકળ્યા. દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે સમગ્ર રાજ્યમાં હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હોય છે, જેમાં દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા દર સાલની જેમ આ સાલે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ગણપતિ મંદિર ખાતે યજ્ઞ યોજી શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણપતિ મંદિરથી દરબારગઢ, મેન બજાર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ઘોડાઈ સુધી ચાલુ વરસાદે ગણપતિ બાપા નગર ચર્યાએ નીકળ્યા હતા, જેમાં મટકી ફોડ કાર્યક્રમ સહિત ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો શોભામાં જોડાયા હતા. નિમિત્તે ગજાનંદ યોગ મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી છે, જેમાં ઘોડા, બગી, ઊંટ લારી સહિત વેશભૂષામાં નાના બાળકો સજ્જ છે અને આ શોભાયાત્રા ચાલુ વરસાદે ગણપતિ મંદિરથી નીકળી અને જાહેર માર્ગો ઉપર ફરી હતી, જેમાં દિયોદરના તમામ નગરજનના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા. અને સવારે ગણપતિ મંદિરે યજ્ઞ યોજાયો હતો, જેમાં દિયોદરના તમામ નગરના મંડળના અને તમામ સંગઠનોએ ખૂબ સાથ અને સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને ગણેશ ચતુર્થી નિમિત્તે આઝાદ ચોક ખાતે રંગારંગ કાર્યક્રમ 7 દિવસ સુધી યોજાશે, જેમાં અતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે, જેમાં સમગ્ર નગરજનોને વધારવા માટે મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ.